નમો નમઃ. સર્વભક્તોને જય સ્વામિનારાયણ. શું આવ્યું તો કાલ બોલો લ્યો. કોણ કે આ બધું કનુભાઈ? જન્મ મરણ ટળી જાય ને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. બરાબર. હાલો ભાઈ. હા, પાપ બળી જાય. શું થાય? ભગવાનને શરણે જાય એટલે જેમ અગ્નિને શરણે કોક જાય તો ભાઈ એને પોતાને બાળી નાખે, એમ ભગવાનની પાસે જાય એટલે ભગવાન એના બધા જ પાપ માત્ર બાળી દે છે. છેલ્લે શું આવ્યું તો પછી સુખની વાત આવી હતી. ભગવાનના સુખ જેવું એક સુખ છે. પ્રલય કાળમાં બધું નાશ પામી જાય છે, પણ ભગવાનનું સુખ છે એ એમને અખંડ રહેશે. માટે ડાયા માણસ હોય એને આવો સરસ મજાનો અમૂલ્ય મનુષ્ય દેહ મળ્યો છે, એનાથી અમૂલ્ય કામ કરી લેવું. હો, કયું અમૂલ્ય કામ કરવાનું? મોક્ષ કરવો. એ હવે કોઈને કોઈને કર્યો એ કહે છે. જો પ્રહલાદજી, પ્રિયવ્રત રાજા, દક્ષ પ્રજાપતિના અનેક પુત્રો, વિભીષણ અને હનુમાનજીએ પોતાના મોક્ષરૂપ કામ સુધારી લીધું હતું. લ્યો, બધાના દ્રષ્ટાંત આપણે સાંભળ્યા ને બધાને, કે નહીં? પરોક્ષના બધાના. પ્રહલાદજી, એના બાપાની પાસે કઈ સંપત્તિ ઓછી હતી. એ કે ત્રિલોકીનું રાજ માં એક તો રાજ આપી દઉં, પણ તું આ નારાયણનું નામ મૂકી દે. ઓલો કે એ ન મૂકું. બોલો, એક નામમાં ઓલાની સંપત્તિ તણખલા જેવી કરી નાખી કે નહીં? હે, શું કરવા? એને મનુષ્ય દેહ કામ પામી અને કામ સુધારી લીધું. હો, એટલે ગુણાતીતાન સામે ટૂંકું સૂત્ર બહુ સરસ મજાનું છે. હો મંજી બાપા, કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારવો. બોલો, હવે ડાયો કેવો ગાંડો, એક કામ સુધારે ને કરોડ બગાડ નાખે એટલે હે? પણ ડાયો જ ઈ કહેવાય. શું કહેવાય? ખરેખર ડાયો કોણ કહેવાય? કરોડ કામ બગાડી ભલે બગડી જતા, એ કઈ પેલા વેલા થોડા મળ્યા છે. કેટલાય સુધારવામાં કેટલા જન્મ વહી ગયા. આ કરોડ કામ સુધારવા સારું જ રહ્યા ને બધા, તો એ સુજરાત નહીં પાછા. કોઈ એનો અંત જ નથી. દુનિયાના માયાના કામ સુધારવામાં માણસ મહેનત કરે ને, પણ એનો કોઈ દે અંત આવતો નથી. ગમે એટલા જન્મ લઈ લઈને આ જન્મની શું વાત છે? પણ એક જ કામ સુધારી લીધો હોય તો બસ હવે મોક્ષ. એટલે પ્રહલાદજીએ શું કરી લીધું? મોક્ષ સુધારી લીધો. પ્રિયવ્રત રાજા બ્રહ્માજીના પૌત્ર થાય ને, હે, ખૂબ સમજાવ્યા કે તમે સંસાર માંડો. કે તો કે ઓલા કે નહીં, મારે સંસારી થવું નથી. ખુદ બ્રહ્માજીએ સમજાવ્યા તોય સમજ્યા નહીં, અને વિયાજ્યા જંગલમાં ભગવાનનું ભજન કરવા. દક્ષ પ્રજાપતિના દીકરાનું તો આપણે સાંભળીએ છીએ. શું કરવા એને મોકલ્યા હતા? નારાયણ સરોવરને કિનારે બધાને પેલા 10,000 ને મોકલ્યા હતા. શું કરવા મોકલ્યા હતા? તમે ત્યાં જઈને એવું તપ કરો, એવું તપ કરો કે તમે સૃષ્ટિના સર્જન કરવામાં બહુ સક્રિય થઈ જાઓ. હું કેમ કોણ સક્રિય થઈ જાઓ? એટલે એને 10,000 ને મૂક્યા, પણ ભગવાનને કરવું ને. કોણ આવી ગયા? પાકા લાયસન્સ વાળા પહોંચ્યા બધે. હું બધે વિઝા. પાતાળ લોકમાં જવું હોય તો ભલે, બ્રહ્મલોકમાં જવું હોય તો ભલે, સ્વર્ગલોકમાં જવું હોય તો ભલે, મૃત્યુલોકમાં જ્યાં ફરવું હોય ત્યાં બધે જ છૂટી એને. અને એને ખબર પડી ભાઈ ધંધો થતો હોય તો શું માણસ ન કરે? બોલો, જેને પોતાનો વેપાર થાય તો શું વાંધો? તે નારદજીનો વેપાર શું કરવાનો હતો? તમને જો ને વિદેશમાં ક્યાંય વધારે પૈસા મળે નથી, અહીંથી દોડીને પ્લેનમાં બેસીને ઉડીને વિઝા. ખબર છે આ તૂટ્યો જ મરી જવાના છે કે નહીં? ખબર તોય જાય છે કે નહીં? વાણમાં બેહીને સમુદ્ર પાર કરે મહારાજ કે. એ બધું છે ને માટે કાંઈક આમો લોભ દેખાય છે. એટલે નારદજીને એમ થયું આપણે કામ થાય એવું છે,
હું આપણો વેપાર થાય એમ છે. ઉપડ્યા નારદજી નારાયણ નારાયણ કરતા. એ કે શું કરો છો એ બધા દી એ બધા એમ જ કે ને નારદજી તો એ કે તપ કરીએ. કોના દીકરા? તો દક્ષ પ્રજાપતિના. એમ તો કે સારું, પણ ભલામણ આ તપ કરીને શું કરશો? અરે કીધું છે હું ખરેખરી સૃષ્ટિનું સર્જન કરીને વિકાસ કરવો છે કે હું વિકાસને પણ ચાલવું જ કે લે. ઓલા બધા 10,000 કાર્ય બોલે વિકાસ કરવો છે, નથી હમણાં બોલતા આમ ને આમ બધા ચૂંટણી આવે તે એમ આવડા બધા પરિવર્તન આવડા 10,000 કે અમારે વિકાસ કરવો છે. હું વિકાસ ને પંથે એ કઈક સૂત્ર છે પણ અત્યારે નથી યાદ આવતું મને. એટલે પછી નારદજી કે કાંઈ વાંધો નહીં, તમારે વિકાસ કરવો છે. પછી નારદજી તો મીડિયા કથા કરવા, અને એની વાણી સાંભળે એટલે ઓલાને એમ થયું આ વિકાસ કરવો એને કરતા આ વિકાસ કરવા મજા છે. આવડો બાપા દઈ દે તો આ 10,000 ને ભાગમાં કેટલું આવી શકે? માટે આપણે આ કાંઈ ધંધો કરવો. તપ ચાલુ રાખ્યું અને તપનું પૂર્ણાહુતિ કરીને બધા જંગલમાં ભાગી ગયા. એને બાપા ગોતવા નીકળ્યા. એ કે ગયા ક્યાં છોકરા તપ કરી? ખબર પડી કે આ તો બધા કામા નારદજીના છે. ઉપડ્યા છોકરાને સમજાય, પણ હવે એ કે હવે એકના બે નહીં, અમારે કાંઈ વિકાસ કરવો, આ તમે અમારો વિનાશ કરવા ઉભા થયા છો કે હું, એટલે અમારે કાંઈ વિકાસ કરવો. તો દક્ષ પ્રજાપતિ મૂંઝાઈ ગયા બિચારા. એ કે કાંઈ નહીં, જવા જો બીજું હું. પછી કંટાળી જાય શું કરે? એ કે જાતું જવા જો. પછી બીજા 1000 ઉત્પન્ન કર્યા, એને મૂક્યા. હારે હવે તમે ધ્યાન રાખજો, ઓલો નારદજી આવે ઓલા કે વાંધો નહીં અમે ન ભેળવાઈ કે હું. એ પાછા આવ્યા ને થોડોક સમય થયો ને નારદજીને ખબર પડી ઉપડ્યા નારાયણ. નારદજી આવીને ઓલાને કીધું આવડાને તો ને એક જ હતો, બાપાની શિખામણ કેવી હોય? ધંધો કરો, પૈસા કમાવો, એમ જ હોય ને. સાધુ તમે કઈ જાઓ બાકી, અને ક્યાંય એને જાતા નથી પાછા, એ ઉપાધિ છે. કેટલાક આમાં હરિભગત એવા છે, એના છોકરા 1-2 હોય ને કે જાઓ તમે તાર સાધુ થી, અમારે કઈ જરૂર નથી, અટાણથી જાઓ. ઓલા કે અમારે કઈ જવું નહીં, એ પાછું એ ઉપાધિ. એટલે ઓલાને સમજાવીને મોકલ્યા. નારદજી આવ્યા, ઓલાને પાછો ઉપદેશ દીધો ને એને મોકલી દીધા. એ કે ભલામણા તમને કઈ ખબર પડે? તમે તો 1000 છો, ઓલા 10,000 હતા, એને નહીં કાંઈ થયું હોય. એ જો એનો મોક્ષરૂપી કામ સુધારી લીધું, માટે તમે સમજી જાવ તો સારી વાત છે, નકર પછી માયાનો માર ખાતા ખાતા પાર નહીં આવે ને જમપુરીમાં જવું પડશે કે એવો ઉપદેશ દીધો ને. તે ઓલા કે વાત હાચી છે નારદજી, એને મોકલી દીધા. અને પછી દક્ષ પ્રજાપતિ આવ્યા ને જોયું તો આને ઓલા ભટકાઈ ગયા લાગે. એને મોકલી દીધા, સમજાવ્યા પણ આવ્યા નહીં. પછી દક્ષ પ્રજાપતિ રીહ સડી. એ કે મારો નારદજીઓ આ મારા જ ઘર આમ હાથ મારે છે કે જા કે શાપ દઉં છું કે તમે એક ઠેકાણ નહીં રહ્યો. નારદજી કે બહુ હારામાં સારું, તમારો શાપ તો સારું, લાટ જાજા જીવનું કલ્યાણ કરીશું, બીજું શું કે ગોદોહન માત્ર એક ઠેકાણ નહીં રહે. એટલે ગોદોહન ના અર્થો 2 થાય છે. ગોદોહન માત્ર એટલે ગાય દોવે એટલો સમય પણ થાય, અને સવારથી સાંજનો સમય પણ. જો સવારે ગાય દોય સાંજે દોય ને, બકરીને જેમ કાંઈ જઈ હોય તો ઓલો લોટો લઈને બેસી ન જવાનું હોય કઈ. હાશું ને, ગાય ને ભેંસને સવારે સાંજે જ દોવાની હોય ને, 2 ટાણા જ દોવાની હોય ને. અને બકરીને તમારે જયારે તમને એમ થાય કે હાલો ભૂખ લાગી, સીધી શેડ જવા જ દો, એની જેમ નહીં. એટલે પ્રજાપતિ ખીજાણા કહે છે કે જા કે ગોદોહન માત્ર તમે એક ઠેકાણ નહીં રહી શકો. નારદજી કે હારામાં હારું. નારદજી વ્યાજા. પણ કહેવાનું કે 11,000 પુત્રોએ એનું કામ સુધારી લીધું. મનુષ્ય દેહ પામીને શું કર્યું? મોક્ષરૂપી કામ સુધારી લીધું. પછી આવ્યા વિભીષણ, રાવણના ભાઈ. કેવી સંપત્તિ હતી? લંકા નગરીનો રાજા, હોનાની લંકા કહેવાય ને, હોનાની નગરી, અને એનો ભાઈ. અને એને એમ થયું કે આ ભાઈ કરતા તો ભગવાન શું ખોટા છે? ભાઈ તો અસુર છે, પણ આપણે ભગવાન ભજવા. કેટલા વિરોધ આવ્યા, કેટલું કર્યું, પણ છતાંય મોક્ષરૂપી કામ સાધી લીધું. લ્યો. અને હનુમાનજી એવું કર્યું અને પોતાનું કામ સુધારી લીધું. ગોપીઓ, ગોવાળો, પાંડવો અને ઉદ્ધવજી વગેરે અનંત પુણ્યાત્માઓએ પ્રગટ ભગવાનના જોગથી અનંત દિવ્ય ગતિને પ્રાપ્ત કરી લીધી. લ્યો, શું કર્યું? પ્રગટ ભગવાનને મેળવી અને દિવ્ય ગતિ પ્રાપ્ત કરી લીધી. મનુષ્ય દેહ પામ્યા પછી કરવાનું શું? એટલું જ કરવાનું છે. માણસના દેહમાં આવીનો, બાકી પશુ પક્ષીના દેહમાં આવી ત્યારે તો જે કરતા હોય એમ જ કરવાનું છે. એને કાંઈ બીજું આવતું એમાં કાંઈ થોડા કે કોઈ કલ્યાણ કરી તારું એમ, અને એમ કાંઈ એને સમજાય ઉપદેશ દેવાય પશુ પક્ષીને?
એના તો પ્રારબ્ધ અનુસાર એ આવ્યા છે બિચારા, એ દેહનું પ્રારબ્ધ હશે ત્યાં સુધી રહે. અને જો કોઈ સંતની નજર કે ભક્તની નજર કે ભગવાનના અવતાર મળી ગયા અને એનું કામ થઈ જાય તો વાત જુદી છે. આ જોવાની મહારાજ આવ્યા ત્યારે કેટલા જીવાત્માઓનું કલ્યાણ કરી દીધું ને, કેટલા સંતોએ નથી કરી દીધું વર્તમાન ધરાવી. મહારાજ કે તમારે દરરોજ કેટલાને વર્તમાન ધરાવવાના? 1000 કે એવું કા કીધું કે 10 એમ કઈ કીધું. કેટલા હતા ખબર? એક જીવને કેટલા જીવને સાધુના વર્તમાન ધરાવવાનું કીધા હતા? એવું કઈક 5 કે 10 એવું કઈક રોજ ધરાવવાના. હવે એ વખતમાં અટાણે કોકને બાવડું પકડીને બેહાડી થઈ જાય 10-15 હોતા. પણ તેદી તો બધા બહુ દઢતા વાળા હતા. કે આપણે બીજો ધર્મ ન કરાય, નવો શિકાર જ નહીં કોઈ. અને અટાણે તમે એક પાણકો પધરાઈ દો ને કે આ પરસો આપે તમારે ન્યા બધા આવી જાય તો અડવા જ માંડે કે આ બાપા લ્યો. ઓલા બેસા બાપારા ગાળું હોત દેતા હોય પણ તો એનું હાલે. તેથી બહુ કઠણ હતું. તો ન મળે તો શું કરવું? બસ તો શું કરે, ઝાડવું કે ગમે એ મળે ને એને વર્તમાન ધરાવીને કંટી બાંધી કે આ જીવનું કલ્યાણ. ત્યાં ઓલું ઝાડવું સુકાઈ જાય ને જીવ પોગી જાય મનુષ્ય દેહમાં. બોલો, અને મનુષ્ય દેહ પામી અને કલ્યાણ સાધી એમ જીવાત્માઓનું કલ્યાણ કર્યું. લ્યો એટલે ગોપીઓએ પોતાનું કામ કરી લીધું. કૃષ્ણ પરમાત્મા મળ્યા, ઓળખી લીધા, ભલે ગમે તે રીતે પણ કામ કાઢી લીધું. એના પતિનો ત્યાગ કરવો પડ્યો તો કરી દીધો ને. શું કરવા? કરોડ કામ બગાડી નાખ્યા કહેવાય. શું કહેવાય? બગાડી નાખ્યા ને. પછી ગોવાળિયા કામ કાઢી જાઓ. ભલે ગાયું સારી પણ ભગવાન ભેળી ગાયું સારવાનું કામ મળે ક્યાંથી? આપણે ગાયું કેટલા જન્મમાં સારી છે પણ ભગવાન હારે કોઈ સાધુ તો ન જાય સારવા, પણ ભગવાન હારે ગાયું સરાવવાનો લાવો મળી ગયો અને એ ભગવાનની હારે જમવાનો, ભગવાનની હારે આનંદ કરવાનો એ લાવો મળી ગયો. એને કામ મોક્ષ સુધારી લીધો. પછી એવું પાંડવો 5 જ હતા ને, કૌરવો 100 હતા પણ એને કાંઈ 10 હુજી અને પાંડવો 5 હતા તોય કરોડ કામ બગડી જતા હોય ભલે બગડી જાય. અમારે રાજ નથી જોતું, હાલો. નકર ક્ષત્રિયનો ધર્મ છે પોતાનો જે રાજ્ય ભાગમાં આવતું લેવું જોઈએ, લડાઈ કરીને પણ લેવું જોઈએ. પણ એવું લાગે અમારે જોતું આ તો ભગવાન હતા હારે એટલે ભગવાને પરાણે ઉભા કરીને કર્યા. નકર એ કાંઈ એને રાજ જોતું એ કે જંગલમાં જઈને રખડી ખાવું કે ફળ ફૂલ મળશે ખાવું, નકર કાંઈ નહીં. આવી જ ઈચ્છા હતી ને એની પાંડવોની તો. પણ એને શું કર્યું હતું? એને એમ જ હતું બસ આપણે તો મોક્ષ સુધારી લેવું, ભગવાનને રાજી કરવાના છે. પછી ભગવાને કીધું તારે આમ નથી કરવાનું આમ કરવાનું, તો એમ કર્યું ને, ભગવાનની ઈચ્છાને અનુસાર કર્યું. એટલે પાંડવોની દિવ્ય ગતિ થઈ ગઈ, કૌરવોની દિવ્ય ગતિ લખાણી ગઈ. શું કરવા? તો કે એ કામ સુધારવામાં જ રહ્યા કે આમ રાજ લઈ લેવું ને આમ કરવું ને તેમ કાવા દાવા કરવામાં રહ્યા. એમાં એનો મોક્ષ બગડી ગયો. નકર પ્રગટ ભગવાન મળ્યા ભાઈ હાલો તમે કયો એમ, પછી કાંઈ તો કાંઈ થાત. રાજ્ય રે, પોતે હો ભાઈ જીવતા રહે, બીજા કેટલાય મરી ગયા એ બધા જીવતા રહે, ગુરુઓ દ્રોહ ન થાત, બધું થાત ને કેવું સરસ કામ થઈ જાત. પણ 1 ના 2 થયા નહીં એટલે એનો મોક્ષ બગડ્યો કહેવાય. પાંડવો, ઉદ્ધવજી, આખા યાદવ કુળમાં એક ઉદ્ધવજી ભગવાનને ઓળખી ગયા. બાકી કેટલા હતા? 56 કોટી યાદવ હતા એમ કે છે, પણ એક કે ભગવાનને ઓળખ્યા. એને તેમ કે કૃષ્ણ છે ને એ છે આ રાજા છે, આ તો આપણા કુળમાં જ આવ્યો છે એમ. કોઈને કાકા થતા હોય, કોઈને ભાઈ થતા હોય, કોઈને ભત્રીજા થતા હોય, એમ બધું સમજીને હાલતા હતા એવડા એ બધા. અને ઉદ્ધવજીને શું થયો? ઉદ્ધવજી કે ભલે જન્મમાં અમારી હારે પણ આ છે પરબ્રહ્મ છે. આ કોણ છે? પરબ્રહ્મ છે. ભગવાન જાણી લીધા એને, એટલે એને મોક્ષનું કામ સુધારી લીધું. જો બધાને મારી નાખ્યા ભગવાન, ઉદ્ધવને માર્યા, નકર કુળ ના જતા ને માર્યા. એને કેમ કીધું તમે અહીંથી ભાગી જાઓ બદ્રિકાશ્રમમાં? બોલા બધાને પૂરું કરી નાખ્યું. જાંજા એકા બીજા દારૂ પીને એ મસ્તીમાં આવીને પાન તલવારની ધાર જવાનું, પછી બધાને એમ કરીને ભગવાને પૂરું કરી નાખ્યું. અને પછી અંતકાળે પોતાનું પૂરું કરવાનું હતું ત્યારે ઉદ્ધવજી આવ્યા. ઉદ્ધવજી બાકી હતા. ઉદ્ધવજીને શું કીધું? નગર એને એમ ન થાય આ યાદવ મહિલા જ છે ને, આને રાખીએ તો નહીં સારું થાય, એમ ન થાય. પણ એને ખબર હતી કે આ મને જાણી ગયા છે, આ મને જાણી ગયા છે. એટલે ઉદ્ધવજીને કહે છે કે આજથી હું તમને મારું જ્ઞાન આપું છું, તમે મારું જ્ઞાન લઈને બદ્રિકાશ્રમમાં જ્યારે ભૂતળોમાં મારે આવવાનું થશે ત્યારે હું તમને પહેલા મોકલીશ. કે આવું ભગવાને એને આદેશ આપીને બદ્રિકાશ્રમમાં મોકલી દીધા. અને પછી ફેંસલો થઈ ગયો. એટલે ઉદ્ધવજીએ પોતાનું કામ મોક્ષરૂપી કામ સાધી લીધું, દિવ્ય ગતિને
પ્રાપ્ત કરી લીધી. જીવને સાચા સંત મળે અથવા સાચા ભગવાનના અવતાર મળે ત્યારે તે જો તેમની સેવા કરે તો તેઓ તે જીવને દિવ્ય ગતિ એટલે કે મોક્ષ આપે છે. કોણ આપે છે? સાચા સંત અને હાસા ભગવાનના અવતારો. એમ કેમ કીધું? ભગવાનના અવતાર ખોટા થતા હશે તો જ કીધું હોય ને હાસા. ડુપ્લિકેટ થતા. ડુપ્લિકેટના જમાના બહુ થઈ ગયા, અટાણે બહુ થઈ ગયા. કેટલાય ભગવાન થતા. કૃષ્ણ ભગવાનના વખતમાં એક શાલ્વ નામનો થઈ ગયો હતો, તને ખબર છે? ઈ શાલ્વ નામનો એ ભગવાન થયો હતો. એ કે હું કે શ્રી કૃષ્ણ સૌ કે હું એમ કરીને આમ થયું નામ બધું કર્યું તે ગયો હેઠો. હા, ભગવાનનું રૂપ ધારણ કરીને માયાવી હતો એ, સમજ્યા? માયાવી હતો એટલે ગમે એ રૂપ ધારણ કરી શકે, એટલે કૃષ્ણ ભગવાનનું રૂપ ધારણ કરીને આવ્યો હતો. એટલે આવા ભગવાન હોય છે એટલે ઓળખી રાખવા પડે. શું કરવું પડે? ઓળખી તો કામ થાય. એટલે સાચા ભગવાન અને સાચા સંત જયારે મળે છે, મળ્યા પછી શું કરવું પડે છે? મળ્યા પછી એની સેવા કરવી પડે છે, એના વચનમાં વર્તવું પડે છે. એના વચનમાં વર્તી એની સેવા કરી એટલે એ આપણને શું આપે? દિવ્ય ગતિ, મોક્ષ આપી દે. એ બીજું કઈ નથી આપતા, માયાનો પદાર્થ આપતા નથી. પણ આપણે આશા કેવી રાખીએ સેવા કરીને ફળની? હારનું, માન મોટપનું, સંપત્તિનું આશીર્વાદ આપે તો ઢગલા બંધ આવી જાય, આવી આશા રાખીએ છીએ ને. પણ એ આશા ખરેખર ખોટી છે. હું ખરેખર આમ તો ભગવાનને આપણને આપ્યું છે ને પ્રારબ્ધ કરતા જાજુ જાય. ભગવાનને શરણે જ્યારથી આપણે થયા છીએ ને ત્યારથી આપણા પ્રારબ્ધ કરતા ભગવાને આપણને જાજુ આપ્યું છે આલોકનું સુખ. પણ તો જીવને શું છે? લાલચ રહેશે, લાલચ કે હજી વધારે. એને શું છે? ઈર્ષા થાય અને એકાબીજાની હારે છે ને ઓડાઓડી થાય, ઓલો સ્પર્ધા થાય. ઓલાને પાસે આટલું મારી પાસે નહીં, હું એ ઉપાધિ થાય. બીજાનું દેખીને દાજી મરે છે, પોતાનું જોયે તો સુખી થાય છે માણસ. હંમેશને માટે દાજે જ ક્યારે? બીજા વાળાનું, આજુબાજુ વાળાનું, સામે વાળાનું જોયે છે ને. એટલે કોઈ વ્યક્તિ જો પાછળ જોઈને હાલે ને તો કોઈ દી કઈ વાંધો નથી. પોતાથી નીચો હોય એનું જોયે તો કોકની પાસે સાયકલ હોય ને આપણી પાસે ભગવાને સ્કૂટર દીધું હોય તો ભલે લ્યુના જ હોય, બે કામ કરે લ્યુના. હું ખબર છે તમને? પેલા લ્યુના આવતું ને, અટાણે તો હોય કે ન હોય ખબર છે? લ્યુના પેટ્રોલ હોય ત્યાં સુધી આમ ફર કરતું વયું જાય અને પછી પેટ્રોલ ખોટી જાય તો પેડલ મારીને વયા જાય. ત્યાં બીજું શું? શું કેવું તમારું? કેવી સગવડતા જોવાથી. પણ સાયકલ કરતા તો સારું હે નહીં? એટલે નીચી દ્રષ્ટિ રાખીએ તો એમ તો થાય કે આ પેટ્રોલ થી તો મારે હાલે છે, મારે પેડલ તો મારવા પડતા, ઓલો પેડલ મારી હાલે એની કરતા હું સુખી નહીં. હાલો લ્યુના હોય તો ઓલા સ્કૂટર વાળાને એમ થાય કે લ્યુના કરતા સ્કૂટર સારું છે. વળી એથી આગળ કરતા ફોર વ્હીલ વાળા હોય એને કઈક તો એને એમ થાય કે એની કરતા મારી પાસે હોન્ડા છે, બુલેટ છે, શું ખોટું છે? આમ ભટભટ કરતું ક્યાંય ભાગી જાય, ગાડીની મોજ થઈ જાય કે નહીં, ફોર વ્હીલની મોજ. ત્યાર પછી એમ જો નીચી દ્રષ્ટિ રાખીને માણસ ચાલે ને તો સુખી થાય છે, અને ઊંચી રાખે તો ખાડામાં જ પડે. દેખીતી વાત છે ને. આમ ઓછું જોઈને હાલ્યા જાય ક્યાં જાય? આમ ઓછું જોઈને હાલ્યા જાય તો પગ હેઠો જ પડે. નીચું જોઈને હાલી તો ખાડો તરવો હોય ને, ખાડો કદાચ આવે ને તો તરી જવાય, અને ઊંચું જાય તો ખાડામાં જ પડી, કોઈ દી તરાય ને. એમ હંમેશને માટે દ્રષ્ટિ કેવી રાખવી? નીચી દ્રષ્ટિ. આપણાથી જે નાનો માણસ હોય ને એની સામું જોઈને હાલવાનું, અને એની સ્પર્ધા કરવી આપણે. લ્યો, કરે કોઈ એની સ્પર્ધા કરે છે કોઈ? કે આને ભાઈ આ ભાડે રહે છે, મારા ઘરનું મકાન છે, તો એમ થાય કે હાલું એને એ ભાડે રહે હું ભાડે રહું, એમ થાય છે કોઈ? એને એમ થાય કે આને માળું, મારે એક માળું, ઓલા બે માળું, બે વાળું થઈ જાય સારું, એમ કે નહીં? માળવાળાને ગાળાવાળાને એમ થાય કે બંગલો હોય તો સારું. એમ બધા ઊંચી દ્રષ્ટિ રાખીને ચાલે છે, માટે દુઃખી થાય છે. પણ ખરેખર સુખી થવું હોય તો હંમેશને માટે નીચી દ્રષ્ટિ રાખીને ચાલવું, અને ભગવાનની બહુ મોટી કૃપા માનવી કે મને ભગવાને ઘણું દીધું છે. હું આ માણસો કરતા ભગવાને મને ઘણું દીધું, એટલે પ્રારબ્ધ કરતા પ્રભુએ ઘણું દીધું છે. એમ દિવ્ય ગતિ કોણ કોણ આપે છે? સંતો અને ભગવાન. એની સેવા કરીએ તો એ સાચા સંત ને સાચા ભગવાનના અવતાર એ આવે, અને એ જયારે આપે ત્યારે એ વસ્તુ આપે છે. માયિક વસ્તુ આપતા માટે, માયિક વસ્તુ માટે કોઈ દિવસ ભગવાનની પાસે પ્રાર્થના કરવી નહીં, સાધુ પાસે પ્રાર્થના ન કરવી.
મોક્ષ થાય એવી કરી, એટલે કરોડ કામ બગાડી કહેવાય અને મોક્ષ સુધારી લીધો કહેવાય. આ જીવે કાળ અને કર્મને વશ થઈને અપાર દેહ ધર્યા છે અને અનંતવાર ઇન્દ્રનું પદ પ્રાપ્ત કર્યું છે. લ્યો બોલો, એક વાર નહીં, કાળ અને કર્મને આધીન થઈ અને કેટલાય જન્મો લીધેલા છે. ખાલી અનંતવાર તો ઇન્દ્રના પદ જ લીધા છે, તો માણસ તો કેટલી વર્ષ છે? હે, ઇન્દ્રના પદ અનંતવાર લઈ લીધા હોય તો એના પછીના તો દેવતાઓ કેટલા છે, અને એના પછીનું ઘણું છે. પિતૃલોક છે, બીજું છે, ત્રીજું છે, પાતાળલોક છે, આ મનુષ્યલોક છે, મનુષ્યલોકની સંપત્તિ છે, મનુષ્યલોકના સુખી માણસો છે, શેઠ વેપારી શાહુકારો બધા છે. એવા દેહ તો કેટલાય ધારણ કર્યા છે, એની તો કોઈ ગણતરી જ નથી. આની ગણતરી નથી, ઇન્દ્ર છે. આ બોલો, આમ તો આપણે કોઈને થાય કે હું ઇન્દ્ર હોત થઈ ગયો, નથી થતું એટલે દુઃખ છે, થવાની ઈચ્છા થાય છે. હું કે મારે ઇન્દ્ર થવું, લ્યો ત્યાં કાંઈ સુખ છે કાંઈ? હે, ઇન્દ્ર થવા મજા થવું જ કોઈને થવું છે? આ એ ન બોલે હો, પણ થવું તો હોય જ. તે કેમ લાગે દાસભાઈ, ઇન્દ્ર થવું તમારે? નહીં, હા શું કયો? હે બોલતા નથી હો. હે સમગજ ઇન્દ્ર થવો, ઇન્દ્ર થવું છે. ઇન્દ્ર જો એ ક્યાં થઈ ગયા હવે આ શું લ્યો. એવું સુખ તો છે જ કે મેનજી બાપા લ્યો. આમ તો જો કે એને કરતા સારું છે. હું એની કરતા સારું છે. એટલે એ સુખ બધા છે ગણાય, ખાસાય દેખાય છે, પણ જાનજવાન જળ જેવા હાથમાં રહેતા ક્ષણિક સુખ છે. એ મળ્યા પછી નાશ પામે છે, અવિનાશી નથી. પણ ભગવાનનું સુખ જયારે હાથમાં આવે છે ત્યારે એ આવ્યા પછી જાતું નથી. શ્રી હરિના ઉદાર ચરિત્રોને લખતા લખતા મનમાં ક્યારેય તૃપ્તિ થતી નથી. આ આધારાન સ્વામી આવું લખે છે. હું કોણ? આધારાન સ્વામી કે ભગવાનનો મહિમા કહેતા આવી રીતે મહિમા બતાવે છે, અને ભગવાનના ચરિત્રો અનંત અને અપાર છે, અને બધા મોક્ષકારી છે. મોક્ષ માટે ભગવાનના ચરિત્રો સાંભળવાનું. પછી આ બધી વાતો એને કરી કે આટલા એનું કામ સુધારી લીધું. માટે આપણે શું કરવાનું? આપણું કામ સુધારી લેવાનું. કયું? આ દેહમાં આવ્યા પછી વ્યવહારનું કામ સુધારવાનું નથી કીધું. હું વ્યવહાર તો સુધર્યો તોય હું, બગડ્યો તોય હું. ગુણાતીતાન સ્વામી કે સુરતના ખાડા જેવો વખાણ કર્યા બહુ હો તમારે. જુઓ સુરતના હો, ફેમસ તેદુ નો લાગે તો આ 250 વર્ષ પહેલાનો ફેમસ લાગે ખાડા. સુરતના ખાડા જેવો હે વ્યવહાર એવો કીધો. હું કોઈ દી ગમે એટલો સાફ કરો તોય ત્યાં ગંજ જ આવે. એમ વ્યવહાર કેવો છે? ગમે એટલો તમે ચોખ્ખો રાખો તોય ગંજ આવ્યા વિનાની રે નહીં. એટલે વ્યવહાર બધો એવો છે. પણ એ વ્યવહાર સુધારવા મહેનત કરવી એ તો હાલ્યા જ કરે, એ તો થતું એમ થયા જ કરે. પણ આપણો મોક્ષ ન બગડે, આપણું કલ્યાણ ન બગડે, એ ધ્યાન રાખવાનું, એ સુધારી લેવાનું છે. ઓલું તો સુધર્યું તોય હું, ન સુધર્યું તોય આપણે વૈયા ગયા તો આપણે વૈયા જઈએ તો વ્યવહાર કઈ ઉભો રહે? હેળા ભાઈ વૈયા ગયા, વ્યવહારનું શું થાય? કોઈનું થયું છે? એ નાના નાના છોકરા ટેણિયા મૂકીને વૈયા ગયા હોય તો એના કોઈ દી વ્યવહાર અટક્યા છે? કેવા એના કરતા ઓલા ભાવ હોય એની કરતા વ્યવહાર હારા હાલે લ્યો કે નહીં? ઓલાને બિચારો હોય ઓલો તો એ ખાવા ન મળતું હોય, હે ટાઢા ટુકડા મળતા હોય, ઓલો ઉયો જાય પછી આમોના ગરમમાં ગરમ મળે લ્યો, અને દાળ ભાત ને શાક રોટલી રબડી ખાઈને જલસા કરે કે નહીં? શું કરવા? એ હવના પ્રારબ્ધ લઈને હવ આવ્યા છે. હો આપણા પ્રારબ્ધના આધાર કોઈ જીવતું અને આપણે આધારે કોઈ જીવતું નથી, ને આપણે કોઈના આધારે જીવતા, આપણે આપણા પ્રારબ્ધના આધારે જીવીએ છીએ. માટે આપણે શું કામ કરી લેવાનું? આપણે આપણું મોક્ષરૂપી કામ સુધારી લેવું જોઈએ. એટલે આ સ્વામી કહે છે કે આવી રીતે કરવું. પછી મહારાજની વાત કરે છે કે ઉદાર ચરિત્ર લખતા લખતા મનમાં ક્યારેય તૃપ્તિ થતી? સ્વામી એમ કે છે કે હું આ ભગવાનના ચરિત્ર લખું છું, આવા ભગવાનના ચરિત્રો છે એ મને લખતા તૃપ્તિ થતી નથી. આપણને સાંભળતા થાય છે, જોજ કેવો આનંદ આવે છે, હે મજા આવે છે ને. એને લખતા તૃપ્તિ નથી થઈ. એટલો તેમાં અપાર રસ રહ્યો છે. શું રહ્યું છે? આમાં રહ છે. રહ વિના કોઈ બેહે, રહ વિના કોઈ સાંભળે, રહ વિના કોઈ ખાય. મીઠું ન હોય તો ગમે એટલા હારા મસાલા સરસ મજાની સુગંધ આવતી હોય, પણ રહ ન હોય તો હે રબડી સરસ મજાની ઘાટું દૂધ કરીને સરસ મજાનું દૂધ પાક ને રબડી ને એવું બધું બનાવ્યું, પણ ખાંડ નાખતા ભૂલી ગયા તો હે કેટલા ખાય આમ જ બોલો? ખાંડ ન નાખી હોય, હાકર કે ખાંડ કઈ નાખવાની, ગોળ નાખ્યો હોય તો રબડી તો આય ન ખાય. હું કરવા તો કે રહ નથી. હું
ર આવે તો કામ થાય. માટે આ ચરિત્ર છે એ કેવા છે? રસરૂપ છે. શું છે? રસરૂપ. રસરૂપ રસરૂપ ચરિત્ર ભગવાનના. એમાં રસ એવો બીજામાં શેમાંય રસ છે નહીં. જયારે શ્રી હરિ મારા ઉપર અપાર કૃપા કરે છે ત્યારે તો આ હરિચરિત્ર લખાય છે. શ્રી હરિની કૃપા થયા વિના તો સામાન્ય જીવ ક્યારેય કાંઈ લખી શકતો નથી. હું તો હું સામાન્ય હોય ને ઈ કોઈ લખવાને સમર્થ. આ તો મારી ઉપર ભગવાનની મોટી કૃપા થઈ છે, એટલે હું આ ભગવાનના ચરિત્ર લખી શકું છું. નકર કોઈનું કામ છે ભગવાનના ચરિત્રો લખવાને એ કઈ હેલી વાત નથી. આ તો ઘણું કામ માગી લેવું છે. એટલે સ્વામી કહે છે, પોતાનો અનુભવ કહે છે કે ભગવાનની કૃપા થયા વિના સામાન્ય જીવે ક્યારેય કાંઈ લખી શકતો નથી. મારી ઉપર તો ભગવાનની બહુ અઢળક કૃપા થઈ છે એટલે હું આ ભગવાનના ચરિત્રો લખું છું. ભગવાનને રાજી કરવા, ભગવાનના સંતો ભક્તોને રાજી કરવા ચરિત્ર લખું. શું કરવા? માન મોટેપ હારું નથી લખતો. માન મોટેપ લેવા માટે એ કાંઈ લખતો નથી. જ્યારે શ્રી હરિની કૃપા હોય ત્યારે સંતની કૃપા પણ થાય છે. જો ભગવાનની કૃપા થાય ને પછી સંતની કૃપા થાય ને પછી હવે સ્વામી બધું કહે છે પોતાનો અનુભવ કે કેટલું કોનાથી લખાય ને કેટલું ન લખાય ને કેવું કેવું માણસો લખે છે ને કેવું નથી લખાતું. એ વાત આપણે આવતીકાલે લેશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વ